મને ગઈકાલે એક જણે પાર્ટીમાંથી જે કેવા સમાચાર આપ્યા કે જ્યારે રૂપાલાજીનું આ નિવેદન પછી હાઈપ પકડી અને પાર્ટીનો મોટો વર્ગ એવું માનતો હતો કે રૂપાલાની ટિકિટ કાપી નાખવી જોઈએ. ખુદ રૂપાલાએ પણ સામેથી વિડ્રો થવાની વાત કરી. ત્યારે રૂપાલાની પડખે જો કોઈક ઊભું રહ્યું હોય તો એ અમિત શાહ હતા, એવું મને પાર્ટીના સૂત્રોએ કહ્યું. એટલે મને જ્યાં સુધી ખબર છે કે રૂપાલા અને અમિત શાહ એકબીજાને પસંદ નથી કરતા. બંનેને કોઈક કારણસર એવું છે કે નથી ગમતા બંને એકબીજાને. પણ આ અમિત શાહની ખાસિયત છે કે નહીં ગમતા માણસને પણ કોઈક વખત ઓબ્લેસ કરવો. અને એવું કહેવાય છે, પાર્ટીના સૂત્રો એવું કહે છે કે રૂપાલાની સાથે અમિતભાઈ ઉભા રહ્યા અને એવું કીધું કે હું સાથે છું, આપણે ચૂંટણી લડવાની છે. તો આ અમિત શાહની ખાસિયત છે. ઉદાહરણ રૂપે જરા પાછળ જઈને જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ, બરાબર છે, જે ભૂપેન્દ્ર પટેલ એ આનંદીબેન પટેલના હનુમાન ગણાય. આનંદીબેન કે એ જ દિશામાં રામના દર્શન ભૂપેન્દ્રભાઈને થતા હતા. અને અમિતભાઈને અને આનંદીબેનને પણ આપણને સંબંધો બધાને જ ખબર છે, આમાં કઈ ખાનગી રહ્યું નથી, બરાબર છે. બંને હા. તો આ સ્થિતિમાં જયારે ભૂપેન્દ્રભાઈનું નામ આવ્યું ત્યારે બહુ સ્વાભાવિક કોઈ એવું માને કે આનંદીબેનના માણસને કેવી રીતના અમિતભાઈ. તો સૌથી પહેલા ભૂપેન્દ્રભાઈની પસંદગી થવી જોઈએ એવું કહેનાર પણ અમિત શાહ હતા. એટલે અમિત શાહને આ બધી ગણિતો, અંક ગણિતો, માનવ ગણિતો, સંબંધ ગણિતો આવડે છે સારી રીતના. અને ખેલદિલી પણ ન કહેવાય કે ન કહેવાય, એ તો સમય આવે કહેવાય.